આગળ વહી ગઈ અને પૈડિયા બહુ ભાવે બાવળને. આ બે મોટા થઈ ગયા છે તો અહીંથી ટપી જાય પતરું. એને બેને બાયણે બાંધતા છે. જાપો ખઈલો નથી. બાપાએ ગાયું બાંધી દીધી છે. જય ઠાકર, જય માતાજી, રામ રામ. સાંજના 6:30 જેવું થયું અને ગાયું બધી ચરીને આવી ગઈ વાળે. આપણા ઢોરામાં આયલા જાય છે અને ભાઈની ગાયું આમાં પૂરતી હતી વાડામાં. બતાવું 6:30 જેવું થયું હે. આ ગાયું અંદર પૂરતી હતી, આમાં જોઈ શકાય છે. જે લોકો ગાય 6 દી થયા વિહાણી અને 5-6 દી જેવું થયું. બીમાર પડી ગઈ હતી, ડૉક્ટરને બોલાયા હતા અને હવે સારું છે ગાનું. અને નાની એમથી વાસળી છે ભેગી, અને આને નાની એમથી નાજુકડી વાસળી છે ભેગી, આના જેવી જ છે. હવે સરવા માંડી છે. ટૂંકમાં ઓવરની થોડોક બગાડ હતો, રહી ગયો હતો, ડૉક્ટર બોલાવ્યા હતા. સરવા માંડી છે, હવે સારું છે ઘણું, ખાવા પીવા માંડી. જો ભાઈ, આ ભાઈની ગાયું તો અંદર પુરાઈ ગઈ છે, પણ આ જાપો બંધ કરી દો એટલે ગાયું બારી ન નીકળે જાપેથી. આ જાપો બંધ કરી દો. જો ભાઈ, જાપો બંધ કરી દીધો હોય અને હવે મારી ગાયું હું બાંધી આવું. આગળ વહી ગઈ અને પૈડિયા બહુ ભાવે બાવળને. બતાવું આગળ. ને નાના બચ્ચા ગાયોને અહીંયા બાંધેલા છે, અંદર પૂરેલા વાડામાં. એ આગળ વિડીયોમાં બતાવ્યા હતા. જો આમાં છે. આ બે મોટા થઈ ગયા છે તો અહીંથી ટપી જાય પતરું. એને બેને બાયણે બાંધતા છે. એક મેનાનો વાસળો છે, એક આ હિરલનો છે, બાંધી દીધા છે. નાના બચ્ચા અંદર પૂરેલા છે. એ ગાયું આગળ વહી ગઈ, બતાવું. જો મેના આમાં વહી ગઈ છે અંદર. કે હાલ હાલ, બસ એનું નામ લ્યો એટલે રેઠી નીકળી જાય, પણ નામ બોલવું પડે. ભાઈ, આમાં જાહેર વાટવાની હોય ગાયું સારું તો આ જાપો ખુલ્લો જોઈએ. આમાં ઢોર જાતા નથી, અહીંયા લગાવેલો તાર એટલે આ જાહેર ખવડાવવાનું ચાલુ કરી દીધું સાહેબ. સુરજ દાદા આથમતા આવે છે. જો તલી ગાયું ચરાવીને થાકી ગઈ, સુઈ ગઈ. જો કેવી નીંદર આવે. તલી નીંદર આવે. બસ એ બધે આટા ફેરા કરે આપણા પૈકી. જ્યાં સુધી ગાયું જાય ત્યાં સુધી આવે, પછી અહીંયા આરામ કરે વાડી આવીને. જો બે ટાણા ભરપેટ દૂધ જડી જાય એટલે મજા મજા. જો હોઈ ગયું પાછું, હોઈ ગઈ ને. હું ગાયું બાંધી દઉં. જો મારી ગાયું વાડે આવી ગઈ છે, બતાવું. થાકી ગયા એ બેઠા છે ને બાકી બધા ઊભા છે. કાંઈક આમાં અંદર છે, અહીંયા છે.
વાડામાં વહી ગયા. બાંધી દઉં ફટાફટ તો મસર આવી છે. જે આ મસરદાની અહીંયા ખરાબ છે, બાકી બધી તો આપણે આખી સીવી લીધી છે. જ્યાં જ્યાં ખરાબ હતી ત્યાં બધી, જો આ બધી જગ્યાએ સીવાઈ ગઈ. બસ એક આ ખાંચો રહી ગયો છે, બાકી બધી સીવાઈ ગઈ. અને જુઓ ભાઈ, બીજી નવીનમાં વાત કરું તો આ આપણી તુલિકા ઓળ છે, ઓળકી. એ લગભગ 1.5 મહિનો થયો વિયાણીને. જે હીટ હતી અને બ્રીડ પણ થઈ ગઈ છે. જો એ બુલ ભેગો છે અહીંયા, ખોટ જે આપણે કહીએ. અને ભાઈ આમ પણ વાત કરું તો ભગવાનની કૃપા આપણી ઉપર છે, ઠાકરની માતાજીની. કેમ કે વાહેલી જે ઓળ હતી એ બધી બ્રીડ થઈ ગઈ છે, એ કંઈ હવે ખાલી નથી. જુઓ એક આ મેના ગા છે, એક આ છે વૃંદા, આપણી શોભા. શોભા લગભગ આજ 5-6 દી થયા, એ પણ બ્રીડ થઈ ગઈ છે. આ બાજુ તુલી જે આજ હીટ હતી. આ બાજુ પણ છે રોશન છે, મેકા છે, બંસરી છે. આ બધી વાસળીઓ બ્રીડ થઈ ગઈ છે આપણે. એટલે બસ ભગવાનની કૃપા આપણી ઉપર બની રહી આવીને આવી. બસ બીજું આપણે જાજુ શું જોઈએ. એટલે 1, 2, 3 જે આપણે 4 વાસળીઓ હતી એ બ્રીડ થઈ ગઈ છે, ને ગાયું પણ થઈ ગઈ છે બ્રીડ. ગાયું ચાલો ભાઈ, ગાયું બધી બાંધી દીધી છે આપણે, જોવામાં જોઈ શકાય છે. ચાલો હવે ગાયુંના બચ્ચાને લઈ આવીએ આપણે. એ ઓલા સાપરે બાંધેલા લઈ આવી. ચાલો ભાઈ, નાના બસાઈ બાંધી દીધા છે આપણે. 7 વાગ્યા છે. હવે મસરદાની બંધ કરી દઈશું. બીજા નાના બચ્ચુડા અહીં બાંધ્યા છે બધુડા. આ તુલીનો વાસડો છે, આ શોભાની વાસળી છે. એ ઘણી મસ્ત મજાની છે. આનું નામ કાંઈ પાડ્યું નથી, બાકી છે પાડવાનું. લગભગ 2 મહિનાની થયા. ભાઈ બાપા આવી ગયા છે વાડીએ. જાપો ખાઈ લો ને. બાપાએ ગાયું બાંધી દીધી છે. આ ભાઈની ઓળ છે, આ બધી બ્રીડ થઈ ગઈ છે. મનુ છે, આ બાજુ ગોરી છે. આ ઓળખી બ્રીડ થઈ ગઈ, એકદમ શાંત. બંધાઈ ગયા ઢોર. ચાલો ભાઈ, આજનો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. આપણે ગાયું સારું નીણ વાઢી લઈ. ત્યાં સુધી જય ઠાકર.